તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પૂરક પરીક્ષાને લઈને તેના પર નજર કરીએ। મહત્વપૂર્ણ સમાચાર ફરીથી લેવાશે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા। વરસાદને કારણે વંચિત રહેનાર વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જાહેરાત કરી છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહી છે પૂરક પરીક્ષા। સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। કેટલાય શહેરોમાં 10-10, 12-12 ઇંચ વરસાદ 24 કલાકમાં પડ્યો છે ને તમામ રોડ ઉપર પાણી ભરાયેલા છે। યાતાયાત સંપૂર્ણ બંધ છે। ત્યારે અમારી 10મા અને 12મા ધોરણની પૂરક પરીક્ષા બોર્ડની ચાલી રહી છે। મને ઘણા વિદ્યાર્થીઓના અને વાલીઓના ફોન આવ્યા જેઓ પરીક્ષા સ્થળે પહોંચી શક્યા નથી પૂરા ગુજરાતની અનેક શહેર અને તાલુકામાં। આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન પછી બોર્ડ દ્વારા યાની કે શિક્ષણ વિભાગ દ્વારા અમે નક્કી કરવામાં આવ્યું છે પરીક્ષા પૂર્ણ થતાં જે વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી છે તો રનિંગ રહેશે। એક્ઝામ એ જ ટાઈમ ટેબલ પર શરૂ છે।